ના કરવા દેલો રોજ તો મારા સબસ્ક્રાઈબર આજના વિડીયોમાં જેટલા વ્યૂ હોય ને એવું લાઈક કરો તો એમ થાય કે ના ભાઈ મેં કંઈ કીધું ને તમે માન્યું એવું ભાઈઓ કરજો. જય ગૌ માતા જય ગોપાલ. રોજી પીડ મૂક્યો માં સ્પર્શ કરે એટલે કેટલું સુકૂન મળે ભાઈ. તો ભાઈ ઉનાળાની ગરમી જોરદાર ચાલુ થઈ ગઈ છે તો તમે તમારા પશુને સુરક્ષિત રાખવા માગતા તો ભાઈ પાણીની વ્યવસ્થા મસ્ત મજાની કરી દેજો. તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા જય ગોપાલ. તો આપણે આવી ગયા છે ફાર્મ પર અને લાખીએ પણ પાણી પી રહ્યો છે ને આ બાજુ બધા મોજથી છે વાસળીઓને બધા આ બાજુ મસ્ત મજાનો આરામ કરી રહ્યા છે. હાય, કેમ છો? મોજમાં. મધર પણ બેઠી છે ભાઈઓ, જો મોજ છે ને અમને. તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો બધા? મોજમાં. અને ભાઈઓ ગરમી પડવા માંડી છે તો તમે તમારા પશુને અને પશુ પંખીને પાણીની સગવડ કરજો, કેમ કે હવે ગરમી જોરદાર પડવાની છે. કોકરેજ ગીર ભેંસને મજા, બાકી એચપને અત્યારે દૂધ પણ ઘટી જાય, આવા ઘણા પ્રશ્નો પણ છે એટલે તમે સાવધાની રહેજો. જય ગૌ માતા જય ગોપાલ. ભાઈ એક વાત કરવાની હતી. મારા રોજના લોકો 2 થી 3 હજાર લોકો વિડીયો જોવે છે અને લાઇક ખાલી 300. તો ભાઈ લાઇકમાં જેમ કંજૂસી કરો, તમે વિડીયો જોતા હોય અને પેલા લાઇક ઉપર એક ક્લિક કરો જેથી બીજા પશુપાલક સુધી આપણો વિડીયો પહોંચે. તો બધાને મારા સબસ્ક્રાઈબર, મારી ફેમિલીને નંબર વિનંતી છે કે તમે જ્યારે પણ આપણો વ્લોગ આવે તો લાઇક કરવાનું ભૂલશો નહીં ભાઈ. લાઇક કરો, એક મસ્ત મજાની કોમેન્ટ કરો, વિડીયો શેર કરો, આવું કરતા રહો મારા ભાઈ. હું આટલી મહેનતથી વિડીયો બનાવું છું તો તમે એટલું કામ નહીં કરી શકો. તો મારા સબસ્ક્રાઈબર આજના વિડીયોમાં જેટલા વ્યૂ હોય ને એવું લાઇક કરો તો એમ થાય કે ના ભાઈ મેં કંઈ કીધું ને તમે માન્યું એવું ભાઈઓ કરજો. જય ગૌ માતા જય ગોપાલ. રોજી શું કરે છે? એ રોજી હાય, મોજમાં. જય ગૌ માતા. મોજ છે ને બકુ? હું કલે છે લોજી. તું ચમ હાઈટ વધારતી નહીં યાર, કંઈક વધાર ને હાઈટ. તો ભાઈઓ જો ભાઈ વાસળીઓ બધી મોજમાં છે. ચમ શાકો ખાય છે. હે હમ હમ હાય, શું કરો છો? મમ ખાધું? કોકરેજ ને ભાઈ, આટલી કોકરેજ તમારે નજીક જો ને બસ સ્પર્શ કરવા માટે તમને મોજ આવી જાય ભાઈ. આ લક્ષ્મી, જો આ લક્ષ્મી પણ મસ્ત મજાનું ડાયજેશન કરી રહ્યા છે, બેટર છે. તો ભાઈ કાલે ચેન્જીસ કરવાનું છે, બદલાવાનું. જે લાખિયાને છે ને પાછળ લાવી દેવાનો છે એકલાનું, અને આ વાસળીઓ અંદર સેટ કરી દેવી છે. 3 કાબરી જોયું. આ 2 કાબરી ભેગી બોધવાની, આને ભેગી બોધવાની, વ્હાઈટ અને પેલી ભેગી બોધવાની. એટલે કાબરી 3 વાસળીઓ મસ્ત મજાની એક સાથે, પછી બ્લેક 2 બાજુ, પોચ વાસળી અને એક સેટલમેન્ટ કરવાનું છે ભાઈઓ. કેવું લાગ્યું તમને કહો? તો ભાઈઓ મળીએ. જય ગૌ માતા જય ગોપાલ. સાંજે 5 વાગે આવીએ ભાઈ. તો ભાઈ સાંજ પડી ગઈ છે અને હવે જવાનું છે ફાર્મ પર ગૌ માતાનું મિલ્કિંગ કરાવવાનો. મસ્ત મજાનો લીમડો પણ હવે ગ્રોથ કરતો જાય છે. કેમ છો બધા? મોજમાં. જય ગૌ માતા જય ગોપાલ. તો આજે ગૌ માતાને ખોલી નથી કરી કેમ કે આજે હું થોડો બહાર ગયો હતો અને મસ્ત મજાનો વ્યૂ છે. જો ભાઈ પરફેક્ટ. જો ભાઈ કુદરતી વાતાવરણ તો કુદરતી છે ભાઈ છે ને. તો જઈએ આપણે ફાર્મ પર. અને મસ્ત મજાનો કોકરેજ નંદી મહારાજ આવી રહ્યો છે ભાઈ. જો છે ને, વાહ. હાય, કેમ છે? હી મોજ. પંખુડી હાય, પંખુડી બેન મોજમાં. હાય,
લાખ્યો અને બધા મોજમાં ખોણ મેળવી છે ને બધાને આવશે ભાઈ હવે મિલ્કિંગ કરી દઈએ ભાઈ અમારે જે ગંગા આપણે આપી હતી ને ભાઈ કોમેન્ટ કરી હતી ને વિડીયો મને મોકલ્યો હતો કે કેમ અત્યારે ગૌ માતા રડે તો જો ભાઈ ગોરલ પણ રડી રહી એટલે એવું કોઈ ટેન્શન ને ગરમીના લીધે ઓસળ પીવો આંસુ સાફ કરે જો શિવાની પણ એવું છે એવું કોઈ ટેન્શન હોય નહીં શિવાનીનું મિલ્કિંગ થઈ ગયું છે અને હવે આપણે પંખોડીનું મિલ્કિંગ કરી દઈએ ફટાફટ હા લાખ્યો મોજમાં મધર તો હેલો દોસ્તો કેમ છો જય ગૌ માતા જય ગોપાલ આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને વાસળીઓ ને બધા મોજમાં છે કુંજ તમને ફીડ મૂક્યું એક કુંજ ફીડ મૂક્યું મામાઓ માં સ્પર્શ કરે એટલે કેટલું સુકૂન મળે ભાઈ તો ભાઈઓ હાલો હવે આપણે કાકા લાવો ખોણ પપ્પાના કરી લઈએ દર્શન જય ગૌ માતા જય ગોપાલ મોજમાં તો ગાજુ હડો તો હું ખોણ લાવું તમે એટલી છોડો તો સાર મગફળી પતવાઈ છે અને હુચેલ મસ્ત મજાનું છે ભાઈ પીટ વેટ ચાલુ જ છે ભાઈ વહેલા દોવાની હે ને તો અમારી રોજી ખુલ્લી ના કરવા દે રોજી જરી રહી હાલ પંખો ચાલુ કરી નાખીએ શિવાની भाइयों मिल्किंग कर दी थोड़ा वास्ते बढ़ दो हाय टेक्यो मस्त मजाનું ધામી દેજો કે કયો चार फिनिश कर दीदी है थोड़ी नाखी दीए पछी हाँ जी लाखिया ने काले चेंज कर देवानुं छे बाजू लाख बटकू बोरे ले लो भाइयों मिल्किंग करेगा